નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિશેષ સંસ્કૃત વિષયની અંદર જે આપણું પ્રકરણ નંબર 14 જે છે કે ક ઈદ દુષ્કર કુર્યાત, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો તમારે વિચાર્યા વગર ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે અમારી ચેનલ તમને આગળ ને આગળ આવનારી બોર્ડની પરીક્ષાની અંદર તો ખૂબ જ રામબાણ તરીકે, એક બ્રહ્માસ્ત્ર તરીકે સાબિત થવાની છે. જો પહેલો અધોલિખિતેભ્ય વિકલ્પ્ય સમુચિત ઉત્તર ચિહ્નિત, એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને આપણે પ્રશ્ન જવાબો આપવાના છે. એની અંદર છે પહેલો કે ચંદન દાસે અમાત્ર રક્ષય ગૃહજન પુત્ર નિવહતી. એની અંદર શું આવશે? ઓપ્શન નંબર એ સ્વગૃહે. અને આ પ્રશ્નો જે છે, વિકલ્પ વાળા પ્રશ્નો જે છે, એ તમને એક વાક્યની અંદર, ખાલી જગ્યાની અંદર પણ પૂછાય તો પણ આપણને આવડવા જોઈએ. આગળ જોઈએ બીજો કે નંદાય કી રોચતે સ્મ. એની અંદર શું આવશે? એની અંદર આવી જશે ઓપ્શન નંબર એ અર્થ, જે આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ વધીએ. આગળ છે ત્રીજો કે તૃણા નામ ખાલી જગ્યા સ વિરોધ ક્રીદુષ. એની અંદર શું આવશે? ઓપ્શન નંબર બી અગ્નિનના, જે આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ વધીએ. આગળ છે ચોથો છે ચંદન દાસ સ્વગત વદતી અહતુ. અહતુ ક વદતી. અંદર આવશે ઓપ્શન નંબર ડી કે જાત દોષ, જે આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ વધીએ. આગળ છે પાંચમો છે પિતા પૂર્વ રાજપુરુષા પુરાણ ગૃહેશુ ગૃહજન નિક્ષિયસ દેશાંતર. એની અંદર શું રાઈટ આન્સર આવશે? તો એની અંદર આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી વ્રજંતી, જે આપણો રાઈટ જવાબ છે. આગળ વધીએ. આગળ છે છઠ્ઠો કે ચાણક્ય યદા આહતિ તદા ખાલી જગ્યા અપિશાડક ભવતી. એની અંદર શું રાઈટ આન્સર થાય? તો એની અંદર આપણો સાચો જવાબ થશે નિર્દોષ, જે આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. આગળ છે એક વાક્ય સંસ્કૃત ભાષાએ ઉત્તરત, એટલે કે એક વાક્યની અંદર આપણે સંસ્કૃત પ્રશ્નના જવાબો સંસ્કૃતમાં આપવાના છે. પેલો ચાણક્ય સ્વ શિષ્યાય કી કથયતી. તો ચાણક્ય સ્વ શિષ્યાય કથયતી વત્સ શ્રેષ્ઠી ચંદન દાસ અત્ર આનિત્ય. જોઈ શકો છો, આ તમારો પ્રશ્નનો જવાબ છે. બીજો જોઈએ કે ચંદ્રગુપ્તાય કી રોચતે. તો પ્રજાના પરિકલેશ ભાવ એવ ચંદ્રગુપ્તાય રોચતે. આગળ વધીએ. આગળ છે ત્રીજો છે ભૂપા પ્રતિભાત પ્રકૃતિભય કિમ ઈચ્છન્તિ. અંદર શું આવશે? ભૂપા પ્રતિપાપ્ય પ્રકૃતિભય પ્રતિપ્રિયમ ઈચ્છન્તિ. ચોથો જોઈએ કે ભીતા રાજપુરુષા પુત્ર ગૃહજના નિક્ષપંતિ. અંદર શું આવશે? ભીતા રાજપુરુષા પુરાણ ગૃહેશુ ગૃહજન નિક્ષપંતિ. જોઈ શકો છો, રાઈટ આન્સર તમને આપેલા છે. આગળ છે અધોલિખિતાન કૃદાંત પ્રકાર લિખતે, એટલે કે આપણે કૃદંતનો પ્રકાર જણાવવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10 ની અંદર છો, ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા 2026 આપવાના છો, તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જે આપણા વોટ્સઅપ ગ્રુપનું લિંક છે, એની અંદર પણ ભૂલ્યા વગર જોઈન થઈ જજો, કારણ કે પરીક્ષાને લગતી તમામ માહિતી, તમામ અપડેટ્સ, આઈએમપી પ્રશ્નો, આઈએમપી બધું જ તમને ત્યાં જોવા મળી જશે. પહેલો છે નિષ્ક્રિપ, તો આ કયો છે? તો સંબંધક ભૃતકુદંત. બીજો છે નિર્વાહિત, તો આ છે કર્મણી ભૃતકુદંત. ત્રીજો છે સડકનીય, તો આ કયો છે? તો ત્રીજો છે આપણો વિદ્યાર્થ કૃદંત. ચોથો છે ઇષ્ટ, તો આ કયો છે? કર્મણી કૃદંતમ. પાંચમો છે પૃષ્ઠવયમ, આ આપણો કયો છે? તો આપણો છે વિદ્યાર્થ કર્મણી કૃદંત. હવે જોઈએ છઠ્ઠો છે નિષ્પય, તો આ કયો છે? સંબંધક ભૃતકૃદંત છે આપણો. આગળ વધીએ. હવે આગળ છે ચોથો કે સમાસ પ્રકાર લિખત, એટલે કે આપણે સમાસનો પ્રકાર જણાવવાનો છે. આમાં પહેલો જાત દોષ, તો શું થશે? તો આ છે આપણો બહુવીરી સમાસ. આગળ જઈએ. બીજો વૃદ્ધિ લાભાહ, તો આપણો કયો સમાસ થશે? તો આપણો થશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્રીજો છે નંદ રાજ્યમ, તો આ કયો છે? આ છે આપણો ષષ્ઠી તત્પુરુષ સમાસ. પછી પર કલત્રમ, તો આ કયો છે? આ પણ છે આપણો ષષ્ઠી તત્પુરુષ સમાસ. પછી છે દેશાંતરમ, તો આ કયો છે? કર્મધારય સમાસ. આગળ વધીએ.
આગળ છે વચનાનુસાર ધાતુ રૂપે રિક્તતા નિપુરત, એટલે કે એક વચન છે, દ્વિવચન છે અને બહુવચન છે. તો અહીંયા છે ઈચ્છામિ, તો શું થશે? ઈચ્છાવહ ને ઈચ્છામહ. પછી છે વ્રજંતી, વ્રજતઃ ને વ્રજંતી. જોઈ શકો છો. પરિક્રમતી, પરિક્રામતઃ ને આવશે પરિક્રામંતી. પછી છે પરાજેષતુ, પરાજેષતઃ ને પરાજેષંતી. જોઈ શકો છો, જે આપણા રેડ કલર થી માર્ક કરેલા છે, અંડરલાઈન કરેલા છે, એ આપણા પ્રશ્નના સાચા જવાબો થઈ જશે. આગળ વધીએ હવે. આગળ છે રેખાંકિત પદાન સ્થાને પ્રકોષ્ઠ ઉચિત પદ ચિત્વા પ્રશ્નાર્થ વાક્ય રચત, એટલે કે જે અંડરલાઈન કરેલી છે એ શબ્દ નીકાળી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો છે. જેવી રીતે ઇંગ્લિશની અંદર આપણે WH ક્વેશ્ચન સમજીએ છીએ એવું જ સેમ છે. જોઈએ પહેલો નંદસ્ય અર્થ સંબંધ પ્રતિજનક. તો આની અંદર જે નંદસ્ય છે એ શબ્દ આપણે નીકાળી દઈશું તો પ્રશ્નાર્થ વાક્ય કેવું બનશે કે કશ્ય અર્થ સંબંધ પ્રતિજનક. બીજો જોઈએ એતત પ્રચ્છાદન દોષમ ઉત્પાદયતિ. તો એની અંદર શું આવશે? આપણે પ્રચ્છાદન નીકાળી દેવાનું છે, તો આવશે કી દોષમ ઉત્પાદયતિ, જે આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ છે ત્રીજો કે આત્મય રાક્ષસ ચંદ્રગુપ્ત ન પરાજયતિ. એની અંદર શું આવશે? કહ ચંદ્રગુપ્ત ન પરાજયતિ. ચોથો છે શિષ્ય ચંદનદાસેન સહ પ્રવેશતિ. એની અંદર જે ચંદનદાસેન છે એ શબ્દ આપણે નીકાળી દઈશું તો આપણું પ્રશ્નાર્થ વાક્ય બનશે શિષ્ય કેન સહ પ્રવિશન્તિ. જોઈ શકો છો પ્રવિશતિ. આગળ છે માતૃભાષા ઉત્તરાણી લિખત, એટલે કે આપણે ગુજરાતી ભાષાની અંદર, આપણી માતૃભાષાની અંદર પ્રશ્નના જવાબો આપવાના છે. પહેલો છે ચાણક્ય કઈ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર વ્યક્ત કરે છે. તેની અંદર શું આવશે? ચાણક્ય શેઠ ચંદનદાસનું સ્વાગત કરે છે અને કહે છે શેઠજી આ આસન છે ત્યાં બેસો. પછી ચાણક્ય ચંદનદાસને આ પ્રશ્ન પૂછે છે કે વેપાર ધંધા બરાબર ચાલે છે ને? આપણા ઘરે કોઈક મહેમાન આવે તો આપણે સિમ્પલ રીતે આવું જ પૂછતા હોઈએ છીએ. તમારા વૃદ્ધિના લાભ વધતા જાય છે ને? ચાણક્ય આ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર કરે છે. પછી જે બીજો ચાણક્યના મતાનુસાર નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં શું ફરક છે? તો ચાણક્યના મત અનુસાર ચંદ્રગુપ્તના રાજ્યમાં ધન કરતા પ્રજાના કલ્યાણનો વધુ ખ્યાલ રાખવામાં આવે છે અને નંદના રાજ્યમાં ધનને વધુ મહત્વમાં આપવામાં આવ્યું હતું. આગળ છે ત્રીજો કે ચાણક્ય ચંદનદાસને ચંદ્રગુપ્તનો પ્રથમ વિરોધી કેમ ગણાવે છે? તો ચંદનદાસ ચંદ્રગુપ્તના શત્રુ અમાત્ય રાક્ષસના પરિવારને પોતાના ઘરમાં આશ્રય આપ્યો છે, તેથી ચાણક્ય ચંદનદાસને ચંદ્રગુપ્તનો વિરોધી ગણે છે. પછી છે ચોથો કે ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે? અને આ પ્રશ્નો જે છે પરીક્ષાની અંદર તમને 2 થી 3 માર્ક્સની અંદર પૂછાશે. તેનો જવાબ છે કે ચંદનદાસ ચાણક્યને કહે છે કે એક સમયે મારા ઘરમાં અમાત્ય રાક્ષસોનો પરિવાર હતો, હવે નથી. ચાણક્ય પૂછે છે તો હવે બધા ક્યાં ગયા? ચંદનદાસ જણાવે છે કે ક્યાંય ગયા તે હું જાણતો નથી. ચાણક્ય ચંદનદાસને કહે છે કે રાજ વિરોધીઓને રાજા ચંદ્રગુપ્ત અત્યંત ઉગ્ર દંડ આપે છે. આમ કહી ચાણક્ય ચંદનદાસને ભય બતાવે છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે પાઠ વાંચશો, પાઠનું ભાષાંતર વાંચશો, તો તમે બધા પ્રશ્નોના જવાબો જે છે આસાનીથી આપી શકશો. આપણે સ્ટોરીની જેમ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ચોપડું લઈને બેસી નથી જવાનું ગોખવા. એક સ્ટોરીની જેમ યાદ રાખો, મૂવીની જેમ યાદ રાખો. પાંચમો, રાક્ષસના પરિવારની સોંપણી કરવા અંગે ચંદનદાસનો ઉત્તર શો હતો? તો ચંદનદાસ ચાણક્યને કહે છે કે શ્રીમાન, ઘરમાં અમાત્ય રાક્ષસનો પરિવાર હોય તો પણ હું તેની સોંપણી ન કરું તો ન હોય તેનું શું? ચાણક્ય ચંદનદાસને પૂછે છે કે શું આજ તમારો નિશ્ચય છે? ચંદનદાસ ઉત્તર આપે છે, હાજી, આજ મારો નિશ્ચય છે, એટલે કે આજ મારો નિર્ણય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સરસ મજાનું ધોરણ 10 વિષય સંસ્કૃત વિષયની અંદર ચેપ્ટર નંબર 14 જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, ફર્સ્ટ વાર આ વિડીયો જોતા હોય, તો તમે એક સાચી ચેનલ ઉપર આવેલા છો વિડીયો જોવા માટે, તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો વાલા મિત્રો. જય હિન્દ, જય ભારત.